ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આવી ગયા છીએ હું અત્યારે સાઈડ પર આવ્યો છું પપ્પા જોડે. જો જગા છે બરાબર. બસ અત્યારે એવું કંઈ કામ નહીં ખાસ, પર પપ્પા જોડે આવ્યો છું. ભૂમિન બર્થડે છે તો હમણાં ક્યાંક જઈશું મંદિર દર્શન કરવા. સચેસ બીજું કંઈ પ્લાન નથી, આજે રિલેક્સ છે બરાબર. આજે અમે માર્કેટમાં ફરતા આવ્યા છીએ અહીંયા પપ્પાના મોલે. જોઈએ હવે તો દોડ ચાલે છે પપ્પાની જોડે. તો ગાઈસ જો બપોરે સરસ આરામ કરીને જમીન આરામ કરીને હવે જઈએ છીએ, હવે મંદિર જઈએ છીએ દર્શન કરવા. આ જાદીઓ આવે છે બધી ગલી રહી દાદાને બધા બરાબર. જઈએ છીએ મંદિર દર્શન કરવા. બાકી એવું તો કંઈ અત્યારે દેખો યાર, અહીંયા તો હજી થોડું રિલેક્સ મોડ ચાલી રહ્યો છે અત્યારે અમારે બરાબર. એવું કંઈ ખાસ નહીં ચાલી રહ્યું, બધા આરામ મોડ પર છે બધા. હું ભૂમિ આખું ઘર એટલે એવું છે. જોઈએ હવે યાર ક્યાંક જઈશું, હું ક્યાંક જઈશ કાલ બાલ ક્યાંક ફરવા બરવા એવું છે. રાજસ્થાન આટો મારીશું. આ વડોદરાનું સ્વામિનારાયણ મંદિર છે. મહારાજે પ્રસાદીનું કરેલું છે. બહુ મહિમા છે આનો. મહારાજના પ્રસાદીનું નખ, મહારાજના કેસ બધું જ છે અહીંયા. મહારાજના ચરણામીન છે પ્રસાદીના. બહુ મોટું મંદિર છે એવું છે, સારું મંદિર છે. ભાઈ ભૂમિનું ઘર છે, હજી તો બને છે એવું છે. જાદીઓ ભાઈ અમે લોકો આવ્યા હતા ભૂમિના ગામમાં રડોદરામાં. એનું ઘર હતું. એટલે આમ ગામમાં ઘર હોય ને એવું જરૂરી છે, તો એ આ એક ઘર છે એનું ગામનું એવું છે. બધા આવ્યા હતા બધા ટેણિયા બધાને લઈને. આ એના કાકાનું ઘર છે આ વાળું, અને આ વાળું એનું ઘર છે એવું છે. બે જોડે છે. આ બધા ઘર કુટુંબના જ છે એવું છે. કાકા બાપાના જ ભાઈઓના જ ઘર છે બધા. આખી સોસાયટી એની છે. થોડું ભાઈ કલ્ચર નહીં.